जय द्वारकाधीश जय राजा रणछोड़। लगी लगी सौ कहे लगी नहीं तलवार, एक लगी राजा गोपीचंदन को छोड़ दिया गरबार। એને લાગી હતી એટલે એને ગરબાર છોડી દીધું। ગોપીચંદન ને રાજા ભરતરી ના બધાને ખબર હતી કે આ રાજગાદીઓ કોઈ કામની નહીં। એટલે અત્યારે વાત કરીએ એટલે તડકો હોય છોયલો આવે, છોયલો હોય તડકો આવે, તડકો છોયલો હોય તડકો આવે, તડકો હોય છોયલો આવે। એટલે અત્યારની દુનિયાની વાત કરું તો પૈસો પાછળ આખી દુનિયા ગાંડી છે, પણ મનની અંદર બહુ અભિમાન થઈ જાય। કદાચ મનમાં એવું થાય કે ભાઈ આપણે બહુ તકલીફ છે, આપણે બહુ તકલીફ છે, એટલે એક દાડો તમારે જઈને સિવિલનો ઓટો મારી આવવાનો એટલે ખબર પડે તકલીફ કેવી હોય। અને મનમાં બહુ અભિમાન થાય એટલે સારું સમસાન હોય નીચે બેસી જવાનું, આપણી જગ્યાએ જ છે। પણ લોકોને અભિમાન, અહંકાર, પૈસો, જેનું પૈસા નોણે નોણા વગણનો નાથીઓ ને નોણે નાથાલાલ। હાવ ગોડો મોણો હોય ને, હાવ ગોડો કશી ખબર ના પડતી હોય ને, પણ રૂપિયા હોય ને એટલે આવો ઢેકણા ભાઈ, આવો બોડના ભાઈ, પણ સારામાં સારું વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ હોય, મહેનત મજૂરી કરતો હોય ને બિચારા જોડે પૈસાનો થોડો પાસો હોય તો એની ગોમમાં કે સમાજમાં વેલ્યુ ના હોય। પણ હાવ ગોડા હોય, હાવ ગોડા હોય, ખબર કશી પડતી ના હોય, સંસ્કારનો શોટ હોય ના હોય, એટલે એને હવ જગત બોલાવો। ભલે પછી લોકોના બૂચ મારતા હોય, પણ આખી દુનિયા પૈસો વાળાને હવ બોલાવો ને ગરીબને કોઈ ના બોલાવો। એક દાખલો છે કે શાહુકારનું છોકરું ચણા ખાતું હોય કે હા મારી બેટી દુનિયા કે શોખમાં ખાય છે, અને કોઈ ગરીબનો છોકરો કદાચ ચણા ખાતો